કે આ વિડીયોને શેર કરજો, કારણ કે તમારી આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ એવી મા બાપ વગરની દીકરી હોય કે જેમના મમ્મી અને પપ્પા અવસાન પામ્યા હોય અથવા એમની સાથે રહેતી ન હોય, દીકરીને કોઈ પણ સહારો મળતો ન હોય, ગરીબ પરિસ્થિતિ હોય, તો અમારા મંડળનો સંપર્ક કરજો. અમે એવું નથી કહેતા કે અમે આટલી વસ્તુ કરી દઈશું, પણ ભગવાન ભરોસે અમારાથી જેટલી પણ મહેનત થશે એ દીકરી માટે કરશું. આ બેન માટે વાત કરું તો મંડપ, ડીજે, બ્યુટી પાર્લર, વિડીયોગ્રાફી, લાઇટ ફિટિંગ, બેનનો જમણવારનો ખર્ચો અને બેનના લગ્ન માટે લગભગ 200 થી 250 જેટલી આઈટમ કરિયાવર એ આપણા મંડળ દ્વારા આપણે પૂરી પાડશું. અને એવો તમારી આજુબાજુમાં કોઈ પણ એવો પરિવાર હોય, કોઈ પણ નોંધારી દીકરી હોય તો પણ અમને જાણ કરજો, કારણ કે ચૈત્ર વૈશાખ મહિનો હાલે છે. ઘણા બધી જગ્યાએ એવી દીકરીઓના લગ્ન થતા હોય, દીકરીઓને મનમાં મૂંઝવણ થતી હોય કે મારે ધૂમધામથી લગ્ન કરવા છે પણ મારો આધાર કોણ. આવી દીકરીઓ માટે આપણું અલગધણી આશ્રમ રામા મંડળ મદદરૂપ થશે. કોઈ પણ જગ્યાએ હોય ખાલી અમારો સંપર્ક કરજો, જેથી કરીને અમારાથી જે પણ શક્ય બનશે એ દીકરી માટે આપણે મદદ કરશું. જય અલગધણી મિત્રો, તો થોડા સમય પહેલા તમે બેનનો વિડીયો જોયો હશે. આ બેને કીધું હતું કે 5મા મહિનાની 3 તારીખે બેનના લગ્ન છે. અત્યારે બેનને મમ્મી પપ્પા કોઈ છે નહીં, પોતાનો ભાઈ પણ નથી, અને કાકા કુટુંબે બેનના કરિયાવર અને કન્યાદાન આપવાની પણ ના પાડી દીધી હતી. તો જેના માટે આપણા વિડીયોના માધ્યમથી ઘણા બધા લોકોએ સાથ અને સહકાર આપ્યો હતો, જેમાં સુરતની અંદર કલાકથા ફેશન તરફથી આપણને 2 ડ્રેસ મળ્યા હતા. ત્યાર પછી બેનના લગ્ન માટે ચણિયા ચોળીનું દાન આપણને રાજકોટમાં માહીબેન દવે અને હરિતાબેન દવે દ્વારકાધીશ ભરોસા બેનના માટે લગ્ન માટે મોકલાવ્યું હતું. અને આપણું અલગધણી આશ્રમ રામા મંડળ તરફથી બેનને 4 થી 5 અલગ અલગ સાડીઓ ભેટમાં આપવામાં આવી હતી. અને બીજું ખાસ 2 દિવસ પહેલા આપણે રામા મંડળનો પ્રોગ્રામ હતો, એ મંડળની અંદર આપણને આયોજક તરફથી એક ચાંદીની ગાય અને તુલસીનો ક્યારો ભેટમાં આપવામાં આવ્યો હતો. તો આપણા મંડળ તરફથી આ ચાંદીની ગાય અને તુલસીનો ક્યારો પણ આપણે બેન માટે લાવ્યા છીએ. અને બેન, આ બધી વસ્તુ તમને મળી છે, તમે રાજી છો ને? બરાબર. તો હજી આપણે બેનના લગ્ન જે 5મા મહિનાની 3 તારીખે છે એમના માટે આપણે કરિયાવર, લગ્નનો જમણવાર તથા જે કંઈ મંડપ, ડીજે, લાઇટ ફિટિંગ, બ્યુટી પાર્લર, વિડીયોગ્રાફી, જે કાંઈ પણ જરૂરી વસ્તુ હશે, આપણા પોતાના ઘરે જે દીકરીના લગ્ન હોય અને આપણે પોતે જે રીતે ખર્ચો કરીએ એ રીતે આપણે આ બેન માટે બધી વસ્તુ આપણે અરેન્જ કરવાની છે, ગોઠવવાની છે. માટે સાથ અને સહકાર આપજો. આપણને કરિયાવર અને જમણવાર માટે અમુક ટકા સહયોગ આપણને મળી ગયો છે, પણ હજી સંપૂર્ણ દાતા કોઈ પણ આપણને મળ્યા નથી. જો કે મળે તો ઠીક છે, બાકી તો અલગધણી ભરોસે આપણા મંડળ તરફથી બધી વસ્તુ આપણે બેન માટે પૂરી પાડશું. અને બીજી ખાસ વાત કે આ સેવાના કાર્ય માટે આપણા ઘણા એવા મંડપ સર્વિસ છે, ડીજે, બ્યુટી પાર્લર, વિડીયોગ્રાફી, લાઇટ ફિટિંગ, આવા લોકોનો સાથ અને સહકારની પણ જરૂર પડી શકે છે. તો તમે પણ સંપર્ક કરજો આ સેવાના કાર્યમાં સાથ અને સહકાર આપવા બદલ. બાકી 5મા મહિનાની 3 તારીખે આ બેનના લગ્ન છે પાલીતાણાની અંદર. જેટલા પણ સેવાભાવી યુવાનને સેવા કરવા આવવું હોય, જેટલા પણ ગ્રુપને આમાં સાથ અને સહકાર આપવું હોય, એ પણ આપણી સાથે આવી શકે છે, જોડાઈ શકે છે અને સેવાના કાર્યમાં સહભાગી બની શકો છો. બાકી ખાલી વિડીયોને શેર કરજો, જેથી કરીને તમારા દ્વારા કોઈ પણ એવી દીકરી હોય કે જેમના મમ્મી અને પપ્પા અવસાન પામ્યા હોય, એમના માટે આપણે થોડું ઘણું મદદરૂપ થઈ શકીએ.